નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 જે મિત્રો તમારા સિલેબસનું લાસ્ટ ચેપ્ટર છે, બરાબર છે? તો એની અંદર મિત્રો આપણી આસપાસની હવાનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. હવાનું બંધારણ એટલે શું? હવાનું બંધારણ એટલે શું? તો હવામાં પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ધૂળ અને ધુમાડાનો સમાવેશ થાય છે. એને હવાનું બંધારણ કહેવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો, વાતાવરણમાં કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો વાતાવરણમાં ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. નંબર 3 છે, દહન માટે હવા જરૂરી છે. કઈ રીતે સાબિત કરશો? ટેબલ પર સમાન લંબાઈની બે મીણબત્તી મૂકો, બંને મીણબત્તીને પ્રગટાવો, ઊંધી કાચની પ્લમ્બર વડે તેને મીણબત્તીને ઢાંકી દો. તમે અવલોકન કરીએ છીએ કે કાચના ટમ્બલરની ઢંકાયેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ ગઈ, જ્યારે બીજી મીણબત્તી સતત સળગતી રહી. મીણબત્તી ઓલવાઈ જાય છે કારણ કે ગ્લાસ પ્લમ્બરની અંદરનો ઘટક જે દહનની મદદ આપે છે તે મર્યાદિત છે. સળગતી મીણબત્તી દ્વારા મોટા ભાગના ઘટકોનો ઉપયોગ થાય છે, જો કે અન્ય મીણબત્તીને હવામાં પુરવઠો સતત મળી રહ્યો છે. હવાના ઘટક જે દહનની મદદ આપે છે તે ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ, પાણીમાં હવા દ્રાવ્ય હોય છે, કઈ રીતે દર્શાવશો? તો એક પાત્રમાં થોડું પાણી લો, ત્યાં ત્રિપાઈ સ્ટેન્ડ પર ધીમા તાપે ગરમ કરો. પાણી ઉકળવાનું શરૂ કરો તે પહેલા પાત્રની આંતરિક સપાટીને જુઓ. અમે અંદર નાના પરપોટાનું અવલોકન કરીએ છીએ. આ પરપોટા પાણીના ઓગળેલી હવામાંથી આવે છે. જ્યારે તમે પાણીને ગરમ કરો છો ત્યારે તેમાં ઓગળેલી હવા બહાર નીકળી જાય છે, અને આ પ્રયોગ તારણ આપે છે કે પાણીમાં હવા હાજર છે. બરાબર છે? નેક્સ્ટ થોડું આગળ વધીશું. શા માટે કોટન વૂલનો ટુકડો એટલે કે રૂ પાણીમાં સંકોચાય છે? તો કપાસમાં કોટન વૂલનો ટુકડો પાણીમાં સંકોચાય છે કારણ કે કોટન વૂલનો ટુકડાની અંદર હવા પાણી દ્વારા બદલાય છે, જેનાથી અલગ અલગ સ્તરે એક સાથે ચોંટી જાય છે. નંબર 6, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે. તો શું કહે છે? વાતાવરણ કહે છે. શું કહે છે? વાતાવરણ કહે છે. નંબર 7 છે, લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ તેમના ખોરાક બનાવવામાં કરે છે. તો શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ. શાનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 છે, હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિની યાદી તૈયાર કરો. તો પ્રકાશ સંશ્લેષણ, મેઘધનુષ્યની રચના, શ્વસન, બાષ્પોત્સર્જન અને દહન. નેક્સ્ટ 9મો પ્રશ્ન છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણ વાયુની આપલે માટે એકબીજાને મદદ કરે છે? જવાબ છે, શ્વસન પ્રક્રિયા દરમિયાન પ્રાણીઓ અને છોડ હવામાંથી ઓક્સિજન લે છે અને હવાના કાર્બન ડાયોક્સાઇડને ગેસ દ્વારા છોડે છે, પરંતુ લીલા છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન વાયુ પણ છોડે છે. આમ આ રીતે છોડ અને પ્રાણીઓ વાતાવરણના વાયુના વિનિમય એકબીજાને મદદ કરે છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે વાત થોડી કરી લઈએ કે મિત્રો
ખાસ કરીને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નો અમારી ચેનલ પર અવેલેબલ છે અથવા મળતા રહેશે. ધોરણ 6 ને લગતી જે પરીક્ષા પીએસસી ની આવે છે તેના પણ વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે. તો એ ગ્રુપમાં જોવા માટે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તેના પર ક્લિક કરી વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જેનાથી ધોરણ 6 ને લગતા તમામ વિડીયો, વાર્ષિક પરીક્ષાને લગતા, જાહેર ભરતીને લગતા, મતલબ કે પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા છે, એવા દરેક વિડીયો અમારી ચેનલ પર તમને મળી રહેશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને નોટિફિકેશન પણ ઓન થઈ જાય. અને મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.